મણિભાઈ પ્લમ્બર પાટણ કામ કરે છે। જો કામ એવું છે કે સિમેન્ટની જે કુંડી હતી એ લીકેજ થઈ ગઈ હતી। જો આનો ખર્ચો વધારે થતો હતો, લગભગ આવો સમય 30,000 થી 40,000 ખર્ચો પડતો હતો। એના પૂરી મૂરી તૂટી ગયેલી હતી, એની અંદર પાણી પણ આવતું હતું। એ પાણી બંધ કરવા માટે આટલો બધો ખર્ચો ના કરાય। તો એટલો બધો ખર્ચો ના કરાય તો સિન્ટેક્સ ટોકી લાવ્યા। સિન્ટેક્સ ટોકી લાવીને અંડરગ્રાઉન્ડમાં જે સિન્ટેક્સ અંદર મેકી જો છે ને મણિભાઈનું કામ કેવું છે જોવો છો ને? હા, જોતા રહો ભાઈઓ, સરસ કામ કર્યું છે જોરદાર। આવું કસ્ટમરોનું કામ બચાવવું પડે। જો આવું કામ જો ના બચાય, આવી ટોકી ગાળી દીધી અંદર ગામમાં, કોઈ તકલીફ નહીં થાય। આખો ભરી જાય કમ્પ્લેટ। આ જગ્યા પર ચોકડી થઈ જાય લોબી, એટલેથી એટલી ચોકડી આવી જાય, સરસ જગ્યા થઈ જાય। ઓછા ખર્ચામાં કામ પટે એવું કામ કરવાનું છે। છે જગ્યા પણ ઓછી છે, એના કારણે પાણીના પીવાના કામમાં આવે અને કોઈના ઘરની અંદર પાણી લીકેજ પણ ના થાય, એના માટે આવું બધું કામ કરવું પડે। જય માતાજી।